વાણીમાં મને કીધું સખી મહાપદની વાત જે કોઈ જાણે જેને સદગુરુ મળ્યા સાર આનો સાર કોણ પીસાને જેને સદગુરુ મળ્યા બીજા કોઈ જાણી ના મહાપદ કીધું પદ છે ને કે જેવું તેવું નહીં જે ગુરુ મહારાજ સમજાવે ને મોટા મોટું આપણને બધાને ખબર છે કે કેવા અવતારી પુરુષો શિવજી જેવા ઘણા ધ્યાન કરલા કદી બ્રહ્મા જેવા એ પણ જીવોને ખુશી કરતા કામ એક વાણી કર્યું આ પદ આ ભક્તિ લઈને બધા 33 કરોડ દેવ એ પણ આ કરી ગયા એક મળ્યા 33 કરોડ રાજ્ય કીધું એવું મહાપદ પરમપદે કીધું આ આપણાને ગુરુ મહારાજ સમજાય આ શબ્દ આ ભજન આ નામ આ ઉપદેશ એ આત્માની ઓળખાણ આપણને કરાવી ગયું પદ છે ને આ મોટા આ કોણ જાણે કોઈ જેને સદગુરુ મળ્યા સાર સોય પીસણ પછી કીધું કે સખી નાભી ચક્ર ઘટમાં 100 ઉલટ નાભી ચક્ર ઘટમાં આપણને ગુરુ મહારાજ ભેદ બતાવ્યો ને બધા ઉપદેશી છીએ આપણે બધાને ખબર હંસ બની જપ્યા જંપા જાપ તો તાર ન તૂટે પણ કેવી રીતે કે હંસ બની કે એની વર્તી બીજે જાય ફરે નહીં તો આ તાર ન તૂટે એને છોડતા બીજે ક્યાંય જાય નહીં ભજન કરે ને એટલે એમાં મારે તો તાર ન તૂટે બેઠા હોય ભજન મને મન ક્યાંય જાય એમ નહીં પણ હંસ બનીને જો ભજન કરે એનું તાર ન તૂટે પછી કીધું સખી ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી એમાં ચલો સુરત બે મળીને મનસા માણી ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી એક થઈ ગયા તો આનંદ માણીએ કે પછી કે આગળ ગયા થઈ કે ત્રિવેણી ઘટમાં અખંડ જ્યોતિ જળહળ જાય વર્ષે મોતી ત્રિવેણીમાં બોલે આપણને એ બતાવ્યું છે ને ત્રિવેણી જાણી આગળ પર આસન વાળો ત્રિવેણીની વાત ત્રિવેણી ઘટમાં અખંડ જ્યોતિ કે અહીંયા જ્યોતિ જળહળ થાય વર્ષે મોતી મોતી વર્ષે પછી એથી આગળ જે બંકનાળ મુકામ હાચા કહીએ જ્યાં નુરત સુરત દોય મળીને પરચાલી કે નુરત ને સુરત નુરત નામ નિશાન બતાવ્યું છે નિશાનમાં સુરતા રાખવા દે હું રાખી તો આ અનુભવ કરીએ એમ પરચા એટલે કે આ કોઈને ખબર તો હોતી નથી ને આપણને ગુરુ મહારાજ આ ભેદ બતાવ્યો આપણી અંદર જ છે પણ ક્યાં ખબર હતી જો જ્યાં સુધી ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી નથી ખબર ને કે ઓ આપણી અંદર આવું છે બધું આ ઘટની અંદર આવું થઈ ગયું છે પણ તોય અંધારું હતું ને એમને ગુરુ મહારાજ આપણને જાગૃત કર્યા કે તમારી અંદર આ વસ્તુ પડી છે અને ઓળખી છે આમાં લક્ષ 84 તો આ એટલે કે બંકનાળ મુકામ હાસા કહીએ અહીંયા નુરત સુરત દોય મળી આ નુરત ને નુરત નિરખવા માટે તો સુરત સાંભળવા માટે સુરતા કીધું જીવન સાહેબ ને ભીમ સાહેબે કીધું સુરતા ધરીને જીવન સાંભળો ધૂન ગગનિયામાં વાગે ધૂન ક્યાં વાગે કે ગગનમાં વાગે પણ સુરતા રાખવી સુરતા એક હોય તો થાય એટલે સુરતા એક રાખી ભજન કરવા પછી એથી આગળ કીધું કે સખી આટલા સર્વે નિશાન છોડ્યા મેં નીચા કે આ બધા હજી નીચા એથી ઊંચો છે દેશ હજી કે એથી ઊંચો છે ક્યાં એથી ઊંચો છે દેશ ચડવું ઊંચે પછી ક્યાં કીધું સખી પંચ કોષ પર ધામ નિશાન ધારી ધરવું સુરતાથી ધ્યાન અહીંયા શ્વાસાને મારે એ શ્વાસાની પકડ કરી અહીંયા ધ્યાન કરવાનું કીધું ને આપણે એટલે અહીંયા તમારે શ્વાસાને રોકવો પડી સુરતા રાખીને એટલે કે ધર્મો સુરતાથી ધ્યાન અહીંયા શ્વાસાને મારે સખી મહાપદની વાત જે કોઈ જાણે જેને સદગુરુ મળ્યા પછી શું થયું અહીંયા પછી કીધું કે રોમે રોમ સગડા એટલે રોમે રોમ આપણા બધા ઇન્દ્રિયો કે રોમે રોમ બધા સગડા જપવા લાગ્યા બધા એક નામમાં એમાં ગુલતાન થઈ ગયું આપણે વાણી બાપાની છે ને સુણી લો મોરલીનો સાથ એમાં છે ને એ રે મોરલી સાંભળી ગોપીઓ ભૂલી ઘરના કામ ગોપીઓ એટલે આપણે ઇન્દ્રિયો બધી છે તે ગો એટલે ઇન્દ્રિયો એ બધી આમાં મોરલીનો જ્યાં નાદ સાંભળ્યો ને એમાં ગુલતાન થઈ ગયું આમાં એમ કીધું કે રોમે રોમ સગડા જપવા લાગ્યા આ નામમાં એક ગુલતાન થઈ ગયા ઘટના સગડાચાર છુપાવવા લાગ્યા ચોર હતા આ પૂરા ભાગી ગયા ભગાડવા ન પડ્યા આનું ભજન કર્યું ને આ એમ છે સંતો બધા એમ જ કહે કે તમે ભાઈ ભજન કરો એટલે આ બધી પકડ થઈ જાય ઘટના ચોર છે ને સગડા બધા નીકળી જાય એમ કામ ક્રોધ લોભ મોહ બધું નીકળી જાય એમ કરે તો નીકળે પછી કીધું સખી પિંડ તણી ખબર સગડી વિસરી દેહની છે ને દેહનું ભાન આખે ભૂલાણું પછી આ ભજન કરતા કરતા
જેમ સુરતા સડી બ્રહ્મરંધ ફૂટી નીકળી, બ્રહ્મ સમાઈ ગયા રંગમાં. નામ સમજ. સખી અરસ પરસના કોટ જોયા મેં તો નિરખી, 7 દીપ નવખંડમાં હરી જોયા પર. અરસને પરસ અંદર ને બહાર બધે મેં જોઈ લીધું એમ. જેમ કુંભારામ બાપુએ કીધું ને કે પછી જ્યાં જુઓ ત્યાં દૂજો નહીં સુરજો વાસો, બહાર ભીતર સબગટ વસે, એ વચન છે આજે કે બહાર ને ભીતર બધે મેં જોઈ લીધું બરોબર. 7 દીપ નવખંડમાં એ બધે જોઈ લીધું કે જ્યાં જુઓ હરી પરમાત્મા સિવાય કોઈ છે એની જગ્યા ખાલી. આવો બધે છે પરમાત્મા. પણ આ કરવાથી જોયું ને કે ક્યાં દેખાય છે આપણને, છે તો ખરો ને, બધાની અંદર છે, બારે છે, ભીતર બધે સમય ગયો પણ દેખાતું નથી. ભજન કરે, અનુભવ કરે તો એને ખબર પડે. પછી કીધું સખી વેદ કિતાબની માં આગમ નહીં, કે વેદમાં કે પુસ્તકોમાં કે આગમમાં છે લખેલું, પણ આગમ તો ન હોય ને, અનુભવ તો ન જ હોય ને. અનુભવ હોય ખાલી લખેલું હોય. આપણે બાપા ઘણી વાર દ્રષ્ટાંત દે છે કે ભાઈ 100 મણ રૂનો ઢગલો મોટો પડ્યો હોય, એમાં કાગળમાં લખી નાખો 100 મણ અગ્નિ, અને રૂ નીચે નાખી દો કાગળ, તો અગ્નિ તો લાગે નહીં. લખેલી અગ્નિ એ કાંઈ રૂ તો દાજે નહીં ને. એ લખેલું છે એનાથી જ કાંઈ થાય નહીં. અને સાચી થોડીક હોય દિવાહરી તો બરી એમ. આ કંઈ લખી લે તો કાંઈ થાય નહીં. એટલે સંતો એના પડી આમ છે તો ખરી, પણ આ કંઈ આપણને કામ આવે નહીં. એ પ્રમાણે હાલી અનુભવ કરી તો થાય. સખી વેદ કિતાબની માં આગમ નહીં, નહીં દિવસ નહીં રાત, નહીં ધૂપ કે સાંઈ. અહીંયા ધૂપ સાંઈ દિવસ રાત કંઈ નથી. એવો સંતો આપણને આ દેશ બતાવ્યો, આગમ દેશ એવો છે. પછી કીધું કે સખી કયા સરીખો નહીં મારો સ્વામી. આ કે કહેવા જેવો નથી. કહું તો કહેવાય નહીં, બોલે 52 નથી વણી કે કહેવાય એવો નથી. તો કેવો છે કે જોયા સરીખો છે અલખ નામે, અલખ ને અનામી. એનું નામે ક્યાં દેવાય એમ છે. જગત તો નામને ઓને વર્ગી રહ્યું છે ને બહાર, પણ તો અલખ ને અનામી કીધું. અલખ એટલે લખવામાં ના આવે અને નામે નથી. આત્મા એવો છે, આત્માની ઓળખાણ થઈ ગઈ એમ કે આ તો જોયા કે સરીખો છે, અનુભવ કર્યા જેવો છે. ગુરુ મહારાજ આપણે ભેદ બતાવ્યો ને, ભજન કરીને અનુભવ કરો, કહેવાનો નથી. કહેવા સરીખો છે જ નહીં તો શું કહે. કેવો જ્યાં ઠેરાવું ત્યાં હરી નહીં એમ કીધું રવિ સાહેબે. જો જ્યાં ઠેરાવું ત્યાં હરી નહીં એસા રમતા રામમાં કહે ને, આવો છે. તો હવે ક્યાં એમને તો ઠેરાવ એવો, એને કહેવાય એવો નથી. એટલે સંતો અનુભવ કીધા, જે અનુભવ કર્યા ને સંતો બધા કીધું. અને રસ્તો બતાવી દીધો કે આવી રીતે ભજન કરો તમે. પણ બધી વાણીઓમાં કુંભારામ બાપુએ કહી દીધું ને, હરદમ જાગી હેતે ફેરો મટી જાય દિલના અંધારા, સાધુભાઈ ફેરો હરીની માળા. વાણીમાં કહી દે કે હરદમ એટલે શ્વાસ આ ભજન કરો, હેતથી પ્રેમથી ભાવથી કરો તો આ દિલનું અંધારું છે એ મટી જાય અને જ્ઞાન થઈ જાય, અજવાળું થઈ જાય. એમ સંતો બધા. પછી કીધું સખી અલખ અનામી અમને લાગે મીઠા, કે અમને છે ને આ અલખ અનામી મીઠા લાગે. ઇન્દ્ર ઇમામ સાહેબ મેં નજરે દીઠા, કે મેં નજરે જોઈ લીધા એમ. એની તો જોયા ને, સંતોએ જોયા, જો અનુભવ કર્યો. કુંભારામ બાપુએ જોયા તો કહી દીધું. એની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણી ઓળખ્યા, મળ્યા દિનોનાથ, એમને કહી દીધું ને, એ મળી ગયા. પણ એને તો કીધું આપણે મેળવવા હોય તો આપણે આ ભજન કરવું પડે. જેમ સંતો કહે છે એ રસ્તે હાલવું પડે તો મળી જાય. આપણે આ રસ્તે હાલવાનું છે, આ રસ્તો સત્ય. આનાથી અનુભવ કરવો. અનુભવ કરી કીધું ને ભાણ સાહેબે, ભાણ કે ભટકીસમાં મથી જો મનમાં એમ. હા સમજીને સમય રે શબ્દમાં કે શું તો કરવું ન પડે કંઈ, તો કંઈ કરવું ન પડે. આમ હોઈ ન રહેવાનું કીધું, હોઈ જવાનું નથી કીધું, સમય રહેવાનું. આવી રીતે આપણે ભજન આવું ગુરુ મહારાજે કીધું છે. અને પછી તો ભજન એકવાર થઈ જાય ને પછી તો હરતા ફરતા ઉડતા બે તો છૂટે નહીં. એની સોળતા છે ને એમ જ રહે. એવો હેત કીધું ને સંતોએ કે હેત વખાણીએ કેવો પનિયારી ગયો. એની સોળતા કેવી હોય, ઉપર હેલ હોય, 2-3 ઉપર ઉપાડેલા હોય તે ગણ, તો એની સોળતા તેમ જ હોય છે ને. વાતો કરતી જતી હોય, હાથ તાળી દે તો એને ક્યાં કંઈ પડે છે. આવા હેત કે રાખજો રામથી, આવા હેત તમે છે ને આ ભજનમાં રાખજો, પરમાત્માથી આત્માથી. આ તમે આવો હેત રાખજો. ઘડી ઘડી સોળતા તમારી એમ જ બીજે ક્યાંય જાય નહીં, ભટકે નહીં. કોઈ પણ બીજા જગતમાં કેટલું હાલે છે ને, પણ એમાં આપણે પડવાનું નથી. સંતો ના પડે, આપણને કાઢે એમાંથી. આ સત્ય છે, આ માર્ગ છે ને સાચો. ઓ માર્ગ તો નથી જોવા એમ કીધું ને કબીર સાહેબ. એ માર્ગ નથી જોવા કબીર કે મારે એ માર્ગ નથી. આ જગત કરે છે એ મારે જોવું નથી.
આપણે શું કરવું છે આપણને ગુરુ મહારાજ બતાવે એ લઈને આવે બોલીએ સદગુરુ મહારાજની જય. હા, કરો, હા.